પશ્ચિમ બંગાળમાં એક બાદ એક રાજકીય ખીચડીઓ પાકી રહી છે। એક તરફ સીબીઆઈ અને કોલકાતા પોલીસ વચ્ચેનો વિવાદ હજુ શાંત થયો છે, ત્યાં નવો વિવાદ જાગ્યો છે। ભાજપના નેતાઓ પશ્ચિમ બંગાળને 2019નું હોમ ગ્રાઉન્ડ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, તો મમતા બેનર્જી પોતાનો ગઢ બચાવવા ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે શું છે કેન્દ્રીય રાજનીતિના નવા અખાડાના સમાચાર, જોઈએ આ અહેવાલમાં। લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય યુદ્ધ ભૂમિ તરીકે પશ્ચિમ બંગાળને પ્રસ્થાપિત કરવામાં પ્રયાસોએ જોર પકડ્યું છે। રાહુલ ગાંધીને બદલે મમતા બેનર્જીને પ્રધાનમંત્રી મોદી સામે સીધી ટક્કરમાં લાવવા માટે ભાજપે રણનીતિ ઘડી હોય તેમ લાગી રહ્યું છે। આ રણનીતિ અંતર્ગત ભાજપના એક પછી એક નેતાઓ પશ્ચિમ બંગાળમાં રેલીઓ કરી રહ્યા છે। ખુદ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તેમજ ભાજપ અધ્યક્ષ અહીં સભાઓ સંબોધી રહ્યા છે। જો કે બીજી બાજુ મમતા બેનર્જી પણ એકલા હાથે ભાજપના નેતાઓને ટક્કર આપી રહ્યા છે, જેને લઈને પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓને સભા માટે કે હેલિકોપ્ટર ઉતારવા માટે મંજૂરી નથી મળી રહી। યોગી આદિત્યનાથની સભા પશ્ચિમ બંગાળના પુલરિયામાં હતી, જો કે તેમને અહીં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન મળતા હેલિકોપ્ટર ઝારખંડના બોકારોમાં ઉતાર્યું હતું અને ત્યાંથી સડક માર્ગે પુલરિયા પહોંચ્યા હતા। પુલરિયામાં સભા સંબોધતા યોગીએ મમતા બેનર્જી પર आकरा प्रहारों કર્યા હતા। कि जिन अंग्रेजों के बारे में कहा जाता था कि उनके राज में सूर्य कभी अस्त नहीं होता, आखिर उन अंग्रेजों का सूर्य अस्त भी बंगाल की धरती से सन्यासी विद्रोह उसका कारण बना था। और मैं फिर कह सकता हूं कि सुश्री ममता बनर्जी का जो अराजक, गुंडागर्दीपूर्ण और अलोकतांत्रिक बर्बर शासक है, ये बहुत दिनों तक नहीं चलेगा। पश्चिम બંગાળમાં ભાજપના નેતાઓને રેલી કે હેલિકોપ્ટર માટે પરમિશન ન મળવાનો સિલસિલો યથાવત છે। થોડા દિવસ પહેલા ભાજપ પ્રમુખ અમિત શાહના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી ન મળી, ત્યારબાદ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને પણ મંજૂરી ન મળી, જેને લઈને યોગીએ ટેલિફોનના માધ્યમથી સભા સંબોધવી પડી। તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શાહનવાઝ હુસૈને તો સભા સ્થળેથી જ પાછું વળવું પડ્યું હતું। આ ઉપરાંત મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ રેલીની મંજૂરી ન મળતા તેઓ પણ ગિન્નાયા હતા। देखिए, लोकतंत्र पे हमला है ये। संविधान हमको ये इजाजत देता है कि अलग अलग राजनीतिक दलों के लोग अपनी बात जनता के बीच रखें। आखिर ममता जी किससे डरी हुई है? बंगाल सरकार ये क्यों कर रही है? मैं भी कल जाने वाला हूं। बहरामपुर में मेरी रैली थी, वहां हेलीकॉप्टर उतरने की अनुमति अभी तक मुझे पता चला नहीं दी है, मैदान की अनुमति भी नहीं दी है। अब ये तो अति है। भाजपना एक बाद एक केंद्रीय नेताओं ममता बेनर्जी सरकार पर प्रहारों કરી રહ્યા છે। મમતા બેનર્જીના મજબૂત ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપની આખી કેડર પ્રયાસ કરી રહી છે। જો કે મમતા બેનર્જી પોતાના વલણને લઈને મક્કમ છે। મમતા પર આક્ષેપ છે કે તેઓ ભાજપના નેતાઓને સભા માટે મંજૂરી નથી આપી રહ્યા। આ અંગે તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ લીધા વગર પ્રહાર કરતા જણાવ્યું કે સ્વાઇન ફ્લૂને લઈને બંગાળ આવ્યા છતાં મેં તેમને મંજૂરી આપી હતી। સ્વાઇન ફ્લૂ ચેપી બીમારી છે, છતાં મંજૂરી રદ નથી કરી। તો યોગી આદિત્યનાથની રેલી અંગે પૂછવામાં આવતા મમતાએ જણાવ્યું કે યોગીએ યુપીની ચિંતા કરવી જોઈએ, ત્યાં દરરોજ નકલી એન્કાઉન્ટર થાય છે। कितना यूपी में कितना लोगों को लिंचिंग करके मारा है, पहले यूपी संभालने दो। वो अभी खुद खड़ा होंगे तो वो हार जाएंगे। उसको यूपी में खड़ा होने का जायगा नहीं है तो बंगाल में घूमता है, घूमने दो। ચૂંટણી પહેલા રાજકીય ઘમાસાણ થાય તે સ્વાભાવિક છે, પરંતુ ચૂંટણીમાં જનતાના મુદ્દાઓને બાજુએ રાખીને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ ક્યાં સુધી યોગ્ય છે? નેતાઓ પોતાના પક્ષનો વ્યાપ વધારવા કે પછી પક્ષની પહોંચ જાળવી રાખવામાં
જનતાના મૂળ મુદ્દા ભૂલી રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સીબીઆઈ અને કોલકાતા પોલીસ વચ્ચેના વિવાદ બાદ ધરણા પર બેસેલા મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ધરણા પૂર્ણ કર્યા છે. મમતા બેનર્જીએ ચંદ્રબાબુ નાયડુના હાથે પાણી પીને ધરણા પૂર્ણ કર્યા હતા. આ સાથે મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં એક આદમી અને એક પાર્ટીની સરકાર છે. એક સરકાર રાજ્ય સહિતની તમામ એજન્સીઓ પર નિયંત્રણ રાખવા માંગે છે. પ્રધાનમંત્રી મોદી રાજીનામું આપી ગુજરાત પરત ફરે. ધરણા અંગે તેમણે જણાવ્યું હતું કે આ ધરણા ભારતના લોકતંત્ર અને સંવિધાનની જીત છે. સુપ્રીમ કોર્ટે સકારાત્મક ચુકાદો આપ્યો છે તેનું સ્વાગત છે. આ સીબીઆઈની સહિતની એજન્સીઓનો દુરુપયોગ મામલે અમે આવનાર સમયમાં દિલ્હીમાં ઘેરાવ કરીશું. They want to control all the agencies, including state agencies also. Tell them to resign from Delhi. Prime Minister, you resign from Delhi and go back to Gujarat if people elect you. They want to control all the agencies, including state agencies also. Tell them to resign from Delhi. Prime Minister, you resign from Delhi and go back to Gujarat if people elect you.